આવે તો ખરા ને. અત્યારે કોણ આવશે કે એમ અત્યારે ન હોય આપડા ફેન ફોલોઈંગ વાળા આપડા જાગતા છે અત્યારે તો ખબર પડી એમ ખબર તો પડે ને મારા ભાઈ. ચલો હજી બધા આપડા જાગે છે મિત્રો બધા હજી નથી ઉતો. ઓહો ઢગલો થઈ જાય ઘડીકમાં જો કાંઈ ઘટે. હું નમસ્તે બધા મારા વાલીડાઓ ગ્રાહક મિત્રોને. રાતના 1 વાગ્યો છે પણ તોય તમે એટલા બધા જાગો છો. હા એમ થાય ઓહો ઘણા બધા લોકો લાઈવમાં જોડાણા. વાહ અત્યારે રાતે પાર્સલ પેકિંગ હાલે છે બધાને ખબર જ હશે. અત્યારે બધાને જવાબ આવતા છે રિપ્લે આવતા છે ધડાધડ. આ તો ઘણા મંડાણા હતા અમે બધા 2 નંબરના રિપ્લે હાવ ક્લિયર કર્યા. હાવ નથી કર્યા એમ તો ઘણા બાકી છે ને થોડા ઘણા બાકી રહી ગયા છે. આજ માટે એટલો વિરામ. પાર્સલ આમ થપ્પા મારી દીધા આ દુકાનમાં બધા તો. હા થોડાક એક આમ ઘા કરતો થોડાક. આ ભાઈ એકલાય કર્યા છે. આ એક ભાઈ ના છો મેડ થોડાક નાખવા મળે એટલે ખબર પડે તે કેટલા 3 4 5 6 7 કોણ છે. મહાવીર કુરિયર. મહાવીર કુરિયર. ઓહો લાઈવ માં એન્ટ્રી મારી. ખમી જાઓ ક્યાં છે ટિકિટ કરીને. કયા દાદા? સ્પ્રે વાળા દાદા. એ કાકા તમને લાઈવ માં લઈ લો ભાઈ આવો. હા નહીં મળો ને. ક્યાં એવું છે? આવો નિરાતે ઓલું બધું લેતા હું કાલે તમારા માટે. આવી જજો રાતે 1 વાગે. અરે આવવાનું હો. હા ભાઈ એમ. હા જય માતાજી. જોયું ને આમ જોવો પાર્સલ થપ્પા માર્યા છે. અમારે રજા ખાવા જાય વધાવે છે જો પગે લાગે. બસ ધડાધડ ઓર્ડર આવે છે બધાને અમે કાઢીએ છીએ. આવો નવો સાથ અને સહકાર આપતા રહેજો. કેમ બધા જાગો છો ને તમે જાગો અમે જાગી. ઘણી બધી નવી ઓફર વાળી અત્યારે 2-3 રીલ પોસ્ટ કરી છે. જેને ન જોઈ હોય ને એ શાંતિથી જોઈજો પછી તું પાડી દેજે ને ભાઈ. ઓલી પડી છે ને આ ઠેલા નાખ દે ને. આ ટોપલી હરકી કરી નાખ ને ભાઈ. 5 મિનિટ થતા નીકળવું છે. હા ચાર્જર બધા લેતા આવો ને. નવી 1-2 વેરાયટીની ઓફર મૂકી દીધી છે. જરાક બરાબરથી ચેકઆઉટ કરી લેજો. જોરદાર વેરાયટી આવી ગઈ છે કેન્ડી વાળી વેરાયટી. પછી એક આવડિયા જરાક સ્ક્રીનશોટ પાડી લ્યો તો જો પીસ જો મસ્ત વેરાયટી છે. સસ્તી સારી અને 1 નંબર. બહાર લેવા જશો તો બહુ મોંઘી પીસો. 1 નંબર પીસ છે જો પેન્ટીમાં. આવી રીતે આમ કાજુ કતરીના પેક હોય ને એવી રીતના બોક્સમાં આવે જાણે મીઠાઈ દેવાની હોય ને એવી. આ છે 450 ની 3. સ્ક્રીનશોટ પાડી લો. લાઈવમાં અત્યારે એટલા બધા પેલા જાગો છે બહુ મોટી વાત છે. રાતનો 1 વાગ્યો ને. હા રાતે 1 વાગી ગયો તમે જાગો છો અમે જાગીએ છીએ. આવી રીતે જાગતા રહેજો અને ઓર્ડર કરતા રહેજો. ભાઈ થોડુંક મૂકવા મળે અમારે ભાઈ. હાલો આપણે નીકળવું સાથ વહેલા. નાસ્તા પાણી કરીને ઘરે જઈને સુઈ જાય. ના એ નથી બતાવું. કાલે આવતીકાલે તને કાલે બતાવી દો. એટલે તને બતાવી દો. અમદાવાદ વાળો ભાઈ અમારો ભાઈ એવો ભાઈ અમારા ડિપાર્ટમેન્ટ નો માલિક હોદ્દેદાર ભાઈ એવો. આ તો થોડોક નજીક તો પછી હારવા જા. આ ભાઈ કાલે અમદાવાદ હતા બેઠા કમેન્ટ મારતા હતા ને લાઈવ માં. આવી ગયા છે અમદાવાદ થી. આ એનો ડિપાર્ટમેન્ટ સંભાળવા. રેડી ને ભાઈ? રેડી. હા મજામાં ને? તો વાંધો નહીં. છે વાગે મોજી લો કઈ ઘટે. કેવો દાંત કાઢે હરખાઈ ગયો. ઘણી બધી સસ્તી સારી પ્રોડક્ટો નવી એડ થઈ ગઈ છે. બધી રીલની અંદર મૂકવી પોસિબલ નથી થતી. તો પણ તમારા માટે અમુક એવો સમય કાઢીને રીલ્સ ને અમે પોસ્ટ મૂકી જ દઈ ફટાફટ ને સટાસટ. એટલે તમે ફટાફટ ને સટાસટ ઓર્ડર કરો છો એમાંય ના નહીં. આવો નવો સાથ આપતા રહેજો. કઈક મોલ બોલ બનાવશું તો પછી આવો નવો સાથ આપશો ને તો મોલ ખોલવાનો છે હવે તો. 1-2 શું થાય. આવો નવો પ્રેમ વરસાવતા રહેજો. મુંડી એની નીકળી જાય હરખીલા.
હરખો લે ને, મુંડી કાપી નાખી તું એની. તમારા બધાના કુરિયર જ પેકિંગ કર્યા છે. અત્યારે જે 300 વાળા નાઇટ શૂટ આવ્યા હતા ને એમાં વેઇટિંગ લાગી જવાનું છે. કાલ રાતે ને રાતે 250 વાળા નાઇટ શૂટમાં તો વેઇટિંગ લાગી જ ગયું હતું. સવારના બિચારા ગ્રાહક જે ધક્કા ખાતા હતા ને એ વેઇટિંગમાં જ હતા. ફરી માલ આવી જવાનો છે. એના આવશે થોડાક અમુક જ પીસ આવવાના છે. એ આવતીકાલમાં આવવાના છે. રાતે સમથિંગ 4 વાગ્યા સુધીમાં એ પણ બધું પતી જશે. આવતીકાલે સાંજે 4 વાગશે ને ત્યાં પતવા આવશે. એ પણ સવારે થોડા ઘણા 700 થી 500 પીસ જેવા નીકળવાના છે. એ આવી જશે. એટલે શોપ એ છે ને તમે સમથિંગ મારા પાસે હાથ પર આવી જશે 12:30 આજુબાજુ. એક છોકરો કારીગર બનાવીને મારા પાસે દેવા આવવાનો છે. બની ગયા છે પણ ત્યાંથી થોડા ઘણા અમુક પીસ છે ને પ્રેસ મારવાની બાકી હતી. એટલે 1 વાગ્યા સુધી મારા હાથ ઉપર આવી જશે. એટલે 1 થી 4 ના ગાળામાં એટલે 2 થી 3 કલાકના ખેલની અંદર 400 થી 500 પીસ કટિંગ ફાઇનલ. એટલે તમે જે શોપની વિઝિટ લેવા માંગતા હોય એ 1 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધીમાં આવજો. કે જે 250 વાળી રીલ્સ વાળા નાઇટ શૂટ જે મૂકાતા ને આવતીકાલે ફરી એક વખત રિસ્ટોક થશે. પછી સીધા 22 દી પછી ત્યાં સુધી વેઇટિંગમાં. પછી એક 300 વાળો નાઇટ શૂટ હતો ને એ અમુક જ રહ્યા છે. એ પણ વેઇટિંગ થવા આવી રહ્યા છે. એટલે એ બી ખાસ ધ્યાન રાખજો. જેને લેવાના બાકી રહી ગયા હોય એ ફટાફટ ઓર્ડર કરી જ દેજો. એટલે આવી જ જાય, તમારા ઘરે પહોંચી જ જાય. જોજે પડે ને ભાઈ, વાગે ને ઓલા પાર્સલ ફાટી નો જાય ભાઈ. પાર્સલ બધી મહેનત પાણી જાય. કેન્ડી વાળી એક વેરાયટી મૂકેલી છે પેન્ટીમાં, એક સ્લીપર મૂકેલી છે અને હજી એક વિડીયો મૂક્યો. હા, એક 300 વાળો નાઇટ શૂટ નો વિડીયો મૂક્યો. હમણાં એક સાયકલિંગ સ્લેક્સ વાળો વિડીયો પોસ્ટ કરતો જ તો પણ ત્યાં ટ્રાફિક એટલું થઈ ગયું. રાતે પાર્સલ એટલા ધડાધડ હતા. એટલે ઓર્ડર પેલા મેં અત્યારે ફર્સ્ટ તો પેલા ક્લિયર કર્યા છે. એક આ પોસ્ટ કરવા. હા, તમને બીજી એક નવી વેરાયટી બતાવું. વેરાયટી તો ન કહી શકો પણ એક મસ્ત વસ્તુ છે. કદાચ મેં બતાવી છે કે નથી બતાવી આગળ મને ખબર નથી, પણ બતાવી દઉં. ચલો જો, એક આ ડબ્બો છે અમારી પાસે. ડબ્બાની અંદર અમે આવી ચિપ્સો ભરેલી છે. ચિપ્સમાં એક વસ્તુ એવું છે, આ ચિપ્સ છે. હવે અમુક એવું સમય હોય ને જેમ કે ચણિયા ચોલી પહેરે, બ્લાઉઝ પહેરે, કે જયારે આ ડીપ નેક હોય. આ ડીપ નેક હોય ને મતલબ કે બેઠવા ઉઠવામાં ડીપ થતું હોય તો એના માટે મસ્ત વેરાયટી છે. અને બીજા નંબરમાં એક એવી વસ્તુ છે મેડમો કે જયારે અમુક ચણિયા ચોલી લઈએ, કોઈ બ્લાઉઝ લઈએ તો ફિક્સ કેવું હોય આપણું કે અમુક સમય થાય ને એટલે સિલાઈ વાળો ગોતી, ફિટિંગ વાળો ગોતી કે ફિટિંગ બીટિંગ વ્યવસ્થિત થઈ જાય ને એટલે આમ જોરદાર લાગે. એટલે કઈક બ્લાઉઝ એન્ડ સમયે જ આપણે ગમે ત્યાં ભાગા દોડી કરી. ઇન શોર્ટ કે બ્લાઉઝ હોય તો કોકનું લીધું હોય કે કોકની ચણિયા ચોલી વાળું કંઈક હોય તો ડીપ નેક એવું થતું હોય કે આ ફિટિંગ વગેરેમાં પ્રોબ્લેમ આવતો હોય ને તો એક આ ચિપ્સ છે. જો આ એકની અંદર કેટલી બધી આવી તમે જો. એકની અંદર જો સ્ટ્રીપ કેટલી આવે, બહુ બધી આવે. બાર મેડિકલમાં એમાં લેવા જાવ ને તો 100 રૂપિયાનું એક જ પેકેટ આવે. આ વસ્તુ છે. અને સારો ભારે ગમાવાની. એકની અંદર છે ને આવા કેટલાય પીસ આવે. તમે 2 વર્ષ વાપરો ને તો પૂરી ન થાય એક પેકેટમાં. અને જયારે આ તમે લગાવી દો ને આમ ડીપ નેક થતા હોય કે ચણિયા ચોળીના ફિટિંગ બ્લાઉઝ વગેરેમાં નો બરાબર થી સેટ થતું હોય ને ત્યારે તમે એક આ સ્ટ્રીપ આવે એક બગાડો ને તો તમને ખબર પડી જાય કઈ રીતનું શું હોય ને. જો આમાંથી એક આ નીકળે આવી રીતે. આમ જુઓ આ રીત આ આખી નીકળી જાય. આ સ્ટ્રીપ છે જો આખી નીકળે. એ તમે અંદર ચીપકાવી દો ને એટલે જે ડીપ નેક થતા હોય કે જે બરાબરથી ચણિયા ચોલી બ્લાઉઝ વગેરે પહેર્યું હોય ને એમાં જે ફિટિંગ કોઈનું લીધું હોય ને ફિટિંગ બરાબર ન બેસતું હોય ને તો પરફેક્ટ ફિટિંગ બેસી જાય. આ એન્ડના મોકે જયારે તમે ગોતવા જાવ ને ત્યારે તમને આ વસ્તુ ન મળે. આ જોરદાર વસ્તુ છે. અને આની કઈ લાંબી પ્રાઇઝ નથી. પણ આ 12 થી લો એટલે 100 રૂપિયા દાબી લો. આપણી પાસે ખાલી ને ખાલી છે ને માત્ર 1 લો તો 40 ને 2 લો એટલે 70 ની 2, 35 રૂપિયામાં આપણે આપીએ છીએ. અને અમુક અમારા કસ્ટમર જે આવે છે ને એને તમે ફ્રીમાં બાટીઓ જેવી મસ્ત ચડે એવું. આમાં એવું કાંઈ નહીં. શોપિંગ કરતા હોય ને અમારે નથી લાઈવ આવે ને એને બાટીએ. પછી અમારા ઓનલાઈન ના કસ્ટમર એ હોય ને મોટી શોપિંગ કરતા હોય ને 10-20 હજારની, 25 હજારની, 30 હજારની રિટેલ શોપિંગ હાલતી હોય ને પાર્સલ આમ પેક કરતા હોય ને તેમાં 2-4 એમને ફ્રીમાં નાખી દે. અમને ન ખબર એમ હું ફ્રીમાં નાખ. ક્યારેક તો અમારી પાસે એવી મસ્ત બોટલો એવી અત્તરની જે જૂની હોય ને મસ્ત અમે બનાવરાવેલી સ્પેશિયલ. કોઈ જેન્ટ્સનું વેરાયટી બી સિલેક્ટ કરેલી હોય, કોઈ જેન્ટ્સ સિલેક્ટ કરીએ તો અમે અમારા અરેબિયન જે તોલામાં સ્પ્રે આવે તોલામાં બતાવું તમને હું. આ બધું તોલાની અંદર આવે. આની અંદર છે ને અત્તરો છે. આવું બધું બી અમે ગિફ્ટમાં નાખી દઈએ પૂછ્યા વગર. એને કે નહીં ઓરિજિનલ અરેબિયન આ બધા તોલામાં આવે બધા. એવી તો આમ કાંઈ ન ઘટે. આમ એટલી બોટલો પડી ગયું છે અમારી પાસે. જો આ બધું તોલામાં આવે.
ઓરિજિનલ આવું બધું અમે ગિફ્ટમાં બાટી દઈએ. હા હોય એમ તમે કદાચ 48 ને બધા 52 કલાક કાઢવી ને તો સ્પ્રેની સુગંધ તમારામાંથી ન જાય એ વસ્તુ છે આ બધી. ઢગલો પડી અમારે ટાબરી આવે જોતા કેવો જોયો ઉભો જોતા ભાગવા મળ્યો કે આવું મને નથી દેખાડતા એ કે કાલ વારો હતો ખાનાનો કેમ ખાનામાંથી કાઢી લો. ઘણી બધી છે બતાવું તમને આમ જુઓ છે ને બધી મસ્ત જુઓ બધી ઓરિજિનલ. આના ક્યારેક અમારા કસ્ટમર એવી હોય ને 25-30 હજાર 35 હજારની શોપિંગ કરે તમે પૂછી નાખી દઈએ અરેબિયન બધા સ્પ્રે કાંઈ ન ઘટે. પછી લેડીઝ હોય કે વધારે શોપિંગ કરે ને તો આવું બી નાખી દઈએ. પછી અમે જો લેડીઝ વધારે શોપિંગ કરે તો સ્ટીચ્યુ વાળા આવે છે ને ભીના આવે ને ખૂણા નરમ 2-5 પેકેટ એમને નાખી દઈએ. એવું કાંઈ નથી એમ તો દિલના બહુ મોટા છે હો. તમારી વસ્તુ જેવી બતાવો એવી જોઈએ. હા હાચી વસ્તુ તો હોય જ ને ભાઈ એમાં થોડું કઈ ઘટે. હા શાબાશ. હા ટકો સાફ કરે ને કે ટકો સાફ કરે અમારે જોજો છે ને પણ ઘટે કઈ જોઈ જાઓ. તારું દોસ્તો આવો નવો સાથ અને સહકાર આપતા રહેજો ને. શોપની મુલાકાત ન લીધી તો એક વખત આવો રૂબરૂ વિઝિટ કરો તમને મજા આવી જાય. અત્યારે અમે પાર્સલ જ પેક કરી છે. અત્યારે સ્ટોપ કર્યું છે. રાતનો 1 વાગી ગયો છે. થોડું ખાઈ પી લઈએ નાસ્તા બાસ્તા કરી લઈને સુઈ જાય. સમર સ્પેશિયલ અંડર ગાર્મેન્ટ હા મળી જાય સાહેબ. સમર સ્પેશિયલ નહીં તમે બોલો એને કરતા 20 વેરાયટી આપણા પાસે વધારે નીકળે. 1-2 નહીં કાંઈ ન ઘટે એવી પ્રોડક્ટો છે આપણા પાસે. આ લાઈવ પોસ્ટ પણ કરવાનો છું. શાંતિથી જોજો શેર કરજો અને યુટ્યુબની અંદર પણ મૂકવાનો છું. વાહ અમારે લંડનમાં આવી છે દીદી. આપણે ઇન્ટરનેશનલ પાર્સલ કરીએ છીએ રોજના 4-5 તો ઇન્ટરનેશનલ પાર્સલ હોય છે. તમારો જીપ કોડ વગેરે મોકલી જ દેવાનો અમને. તમારા ઇન્ટરનેશનલ કુરિયર પણ અમે અહીંયાથી કરીએ છીએ. એટલે એ બી ખાસ કરીને પોઈન્ટ ટુ નો બી નોટેડ. અમે ઘણી વખત છે ને આની પોસ્ટ મૂકવાનું વિચારું છું કે અમે ઇન્ટરનેશનલ પાર્સલ પેક કરીએ છીએ. એ મગજમાંથી જ ભૂલાઈ જાય છે કેમ કે આમાં ઓલી રીલ નથી મુકાતી. ઘણી બધી પ્રોડક્ટ આવી એની નથી મુકાતી તો આ કેમ મૂકવી. કોઈ બી જગ્યાએ રહેતા હોય ને એરિયાનો જે જીપ કોડ હોય ને અમને મોકલી દેવાનો. અમે તમને બધી તમારી ડિટેલ મોકલી દઈએ સામે. વાહ જબરજસ્ત. હા બસ એમ જબરજસ્ત. આપણું કામ કાંઈ ન ઘટે એવું જોઈએ ને ફટાફટ પૂગે ને એવી અરેન્જમેન્ટ કરાવેલું છે ટોપ લેવલ ઉપર ને એમાંય કાંઈ નહીં ઘટે. એટલે કદાચ ઇન્ટરનેશનલ પાર્સલ વાળા હોય ને એ ન અટવાય. તમારો ખાલી જીપ કોડ વગેરે મોકલી દેવાનો. તમારે બધી જ ફેસિલિટી પોસિબલ છે. કોઈ ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. ટેન્શન અમારે લેવાનું છે. તમારે ખાલી મજા કરવાની ને ઓર્ડર કરવાના બસ. ચાલો હવે જય માતાજી વંદે માતરમ. આવો નવો સાથ અને સહકાર આપતા રહેજો. હવે રાતના 1 વાગી ગયા છે એટલે અમે રજા લઈએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જનીન્દ્ર. બધાને જેને જે લાગતા ઓળખતા બધાને પ્રણામ. ચાલો આવજો. ખોટું બોટું નહીં લગાડતા મોજ કરજો. બધા એને એકબીજાને કામ આવજો એવું